આજે આપણે જવાનું છે મગેડીવાળા મામાદેવના પાટોત્સવમાં જેને તો આપણે ફૂલ આનંદ કર્યો. તો રાજ્યથી થોડીક મીઠાઈ લઈને હું મારા મામાનો છોકરો ભાઈ નીકળી ગયા જેતપુર સાઈડ જવા. રાત્રે ટોપે ફેરી હોવાથી ભાઈ શરમાઈ ગયો. ઘર ભેગું થાને ભાઈ. જેતપુરમાં જઈને થોડીક સ્પેશિયલ પાણીપુરી ખાધી. સ્પેશિયલ પાણીપુરી ખાઈને સીધા વહી ગયા મામાદેવના મંદિરે. આપણે કરતા હતા પંખો પીઠ. મંદિરમાં પાટોત્સવની તૈયારી કરીને અને મંદિર સાફસૂફ કરીને આપણે જવાનું હતું. બધા રાત્રે ભાઈઓ ભેગા થઈને ગોગડી ખાવા હાટું. ગોગડી મગાડી લીધી ને બધા ભાઈઓ ગોગડી ખાતા હતા. ભાઈનો અને છાશ પીતા પીતા થાપો થઈ ગયો. ગતિશીલ ગુજરાત એટલું બધું બની ગયું કે જેતપુરમાં માવા ચોરવાનું મશીન આવી ગયું. રાત્રે 8 નંબરને આપણે બધા ભાઈઓ વેગ્યા હતા ઘરે. બીજે દી સવારના પોરમાં સુખનો સૂરજ ઉગી ભેગો ભાઈ હવા ખાવા માંડ્યો. આઈફોન નો ખોટો દેખાવ કરતો નથી. આ તો એને કુલર ચાલુ હતું ને થોડીક વાર આઈફોન ને ઠંડા કરી લીધા. બપોરે આપણે જેતપુર ગામમાં એક કામ હતું તો હું ને મારા મામાનો છોકરો ફરી એકવાર પાછા નીકળી ગયા જેતપુર ગામમાં. બપોરે પાછા મંદિર આવી ગયા. તડકો ફૂલે ફૂલ હતો ને આપણે થોડીક વાર છોટું ને રમાડી લીધો. લાગી ગયો છોટું ને તરસ લાગી. છોટું ને પણ બધાને તરસ લાગી જાય ને એવો તડકો હતો ને ફાઇનલી હવનની ચાલુ થઈ ગયો હતો. થોડીક વાર પછી મામાદેવની ધજા ચડાવવાનો ટાઈમ થઈ ગયો હતો ને આપણે વિડીયો ઉતરવા આવ્યા હતા. મોહિતભાઈ ચડી ગયા હતા ઉપર ને ચડાવતા હતા ધજા. ફાઇનલી ધજા ચડી ગઈ. બધા કમેન્ટમાં લખી નાખો જય મામાદેવ. પ્રસંગ પૂરો થયા બાદ બધા પ્રસાદી લેતા હતા. હું પ્રસાદી લઉં ત્યાં તમે બધા ફોલો કરી નાખો. મળીએ બધાને કાલે. જય શ્રી રામ.